રાજ્યમાં હૃદયને લગતી ઇમરજન્સી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ઇમરજન્સી કેસમાં 12.46%નો ચિંતાજનક વધારો નોંધાયો છે। એક વર્ષમાં હૃદયની બીમારીના 96.700 અને 89 કેસ નોંધાયા છે। વર્ષ 2024માં રાજ્યમાં 84,738 કેસ નોંધાયા હતા, ત્યારે રોજના સરેરાશ 265 ઇમરજન્સી કોલ નોંધાઈ રહ્યા છે। હૃદય રોગની બીમારીથી રોજ 200થી વધુ લોકોના મોત નીપજી રહ્યા છે। અમદાવાદમાં સૌથી વધુ 26,823 જેટલા કેસ નોંધાયા છે, ત્યારે આ ઝડપી અને નિયમિત જે જીવનશૈલી છે તે તણાવયુક્ત સામે આવી રહી છે। આલ્કોહોલનું જે સેવન યુવાનો કરી રહ્યા છે તે પણ ખૂબ ભયજનક છે, જોખમી છે। ડિરેક્ટર સ્ટર્લિંગ હોસ્પિટલ કાર્ડિયોલોજીસ્ટ। આજકાલ યુવાનોમાં જે હૃદય રોગનું ચિંતાજનક વધારો જોવા મળે છે એના માટે આપણે થોડીક શોર્ટમાં ચર્ચા કરીએ। દરેક યુવાને ધ્યાન રાખવું કે આ વધારો અચાનક નથી, એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણી જીવનશૈલીના બદલાવના લીધે થયો છે, કારણ કે જીનેટિક ફેક્ટર તો વર્ષોથી સેમ જ રહ્યા છે। પણ તમે જુઓ તો આજકાલ જે પિયર કોમ્પિટિટિવ સ્ટ્રેસ જે યુવાનોમાં વધતું જાય છે, જે 10મા 11મા સ્ટાન્ડર્ડથી સ્ટાર્ટ થાય છે, લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી, જે ઘરની રમતો આપણી બંધ કરવામાં આવી છે, વ્યસનોનું ચિંતાજનક પ્રમાણ, જેમાં સ્મોકિંગ તો હતું પણ હવે ડ્રગ્સ અને આલ્કોહોલ બી એડ થયા છે, અને ખાસ પોલ્યુશન અને પોલ્યુટેડ આહાર, આ બધી જ જવાબદારીના લીધે આ બધા જવાબદાર કારણો છે જેના લીધે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે। ગવર્મેન્ટને પણ રિક્વેસ્ટ કરીશ કે આ પોલ્યુશનથી લઈને ફૂડ પોલ્યુશન, જે ફૂડ પોલ્યુશન ને પોલ્યુશન છે અને આ જે ડ્રગ્સ ઉપર કંટ્રોલ કરે, જેથી આ યુવાનોમાં આપણે હાર્ટ એટેક આવતો અટકાવી શકીએ। પોસ્ટ કોવિડે એ બી સાબિત કર્યું છે કે કોઈ બી વાયરલ ઇન્ફેક્શન એ આપણને હાર્ટ એટેકમાં ચિંતાજનક રીતે વધારો કરી રહ્યો છે। તો આ બધા